બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇલોન મસ્કે એક ટ્વીટ કરીને ઈવીએમના હેકિંગની શક્યતા વ્યક્ત કરી, જેના લીધે ભારતના રાજકારણમાં હંગામો મચી ગયો. અલબત્ત મસ્કે તેમના ટ્વીટમાં ક્યાંય ભારત શબ્દ નહોતો લખ્યો. આમ છતાં આ ટ્વીટનો ઉપયોગ કરીને ઇન્ડી ગઠબંધનના નેતાઓ દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદેશોમાંથી 25થી વધુ દેશોના રાજકીય પક્ષોને લોકસભાની ચૂંટણીને ઓબ્ઝર્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી કેટલાક પક્ષોના પ્રતિનિધિઓ ભારતમાં આવ્યા હતા અને તેમણે લોકસભાની ચૂંટણીની પ્રશંસા પણ કરી હતી. આમ છતાં મસ્કના ટ્વીટનો હવાલો આપીને રાજકીય પક્ષો ઈવીએમ પર ફરી શંકા કરવા લાગ્યા છે. મસ્કે શંકા વ્યક્ત કરી તો અમે પણ શંકા વ્યક્ત કરીએ છીએ. અમને શંકા છે કે શું મસ્કને ખ્યાલ હતો કે તેમની વાતનો ભારતમાં પડઘો પડશે? શું તેમણે એના લીધે જ આ ટ્વીટ કર્યું હતું? શું તેમણે એ રીતે ભારતની સાથે બદલો લીધો? અમને આવી શંકા થઈ છે, તો એની પાછળ પણ સોલિડ કારણો છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી મસ્કની કંપની સ્ટારલિંક ઘણા સમયથી ભારતમાં મંજૂરીની રાહ જોઈ રહી છે. સ્ટારલિંકે ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરી દીધી હતી, જોકે સરકાર તરફથી મંજૂરી ન મળવાના કારણે આ કંપનીને યુઝર્સને રૂપિયા પાછા આપવા પડ્યા હતા. હવે કેન્દ્ર સરકારે એક મોટા નિર્ણય લઈને રિલાયન્સ જીઓ કંપનીની સેટેલાઇટ ઇન્ટરનેટ ટેકનોલોજીને મંજૂરી આપી દીધી છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે સ્ટારલિંક પણ રેસમાં હતી, જોકે મસ્કને ભારત તરફથી જોરદાર આંચકો લાગ્યો છે. મસ્કની કંપનીઓમાં ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા પણ સામેલ છે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રી માટે મસ્ક ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે, જોકે ભારત સરકાર તરફથી ટેસ્લા કારને વેચવાની મંજૂરી આપવામાં આવી નથી. મસ્ક ભારતમાં આવવાના હતા, જેના પછી બધું ઠીક થઈ જશે એમ માનવામાં આવતું હતું, જોકે એમ ન થઈ શક્યું. મસ્કે ભારતની વિઝિટ કેન્સલ કરવી પડી હતી. મસ્ક એક તરફ ભારતમાં ન આવ્યા, પરંતુ ચીનમાં દોડી ગયા હતા. મસ્ક તેમની ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને સિનિયર અધિકારીઓને મળવાના હતા. બલકે એમ પણ મનાતું હતું કે તેઓ ભારતમાં લગભગ $3 અબજ ખર્ચે ટેસ્લાની ફેક્ટરી શરૂ કરશે, જોકે મસ્કે ભારતના બદલે ચીનને પ્રાયોરિટી આપી. મસ્ક માટે ચીન મહત્વનું છે, કેમ કે ચીને મસ્કને અનેક સુવિધાઓ આપી છે, જેમ કે મસ્ક માટે પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વળી મસ્ક ઘણા ખરા અંશે ચીનમાં ટેસ્લાની ફેક્ટરી પર નિર્ભર છે, એટલે તેમણે કમને પણ ચીન તરફ જવું પડ્યું છે. મસ્કે તો અમેરિકન એડમિનિસ્ટ્રેશનની ટીકા પણ કરી છે. આવા સંજોગો જોતા સ્વાભાવિક છે કે મસ્કે ચીનના પ્રભાવ હેઠળ પણ ટ્વીટ કર્યું હોય. અમે પણ મસ્કની ભાષામાં જ કહીશું કે જો કે આવી શક્યતા ઓછી છે, એમ છતાં ખૂબ જ ચિંતા કરવા માટે પૂરતી છે. અમારે મસ્કને કહેવું છે કે હવે પછી તમે છેલ્લી મિનિટે ભારતની મુલાકાત લેવાનું કેન્સલ ન કરતા. જો તમે ભારતમાં આવશો તો ભારતીય ચૂંટણી અધિકારીઓ તમને ઈવીએમ આપશે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે પછી કોઈ એક્સપર્ટને લઈને આવજો અને ઈવીએમને હેક કરીને બતાવજો. જો ન કરી શકો તો માફી પણ માગજો. હવે રહી વાત રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તેમજ ઇન્ડી ગઠબંધનના બીજા નેતાઓની. તેમને પણ સારી રીતે ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટે ઈવીએમને ક્લીન ચીટ આપી છે. એક વખત નહીં, પરંતુ અનેક વખત ક્લીન ચીટ આપી છે. આમ છતાં પણ તેઓ જ્યારે ઈવીએમની સામે સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે શું એ રીતે તેઓ કોર્ટની અવમાનના તો નથી કરી રહ્યા ને? કે પછી શું તેઓ ચૂંટણી પંચની બદનક્ષી તો નથી કરી રહ્યા ને? આ લોકસભાની ચૂંટણીમાં ઓછું વોટિંગ ખૂબ જ ગંભીર ચર્ચાનો વિષય રહ્યો હતો. શું તમને નથી લાગતું કે એના માટે ઈવીએમ પ્રત્યે શંકા કરનારા નેતાઓ જવાબદાર છે? કેમ કે આખરે અમુક મતદાતાઓ પણ વિચાર કરવા લાગે કે જો ઈવીએમ હેક જ થવાનું હોય તો પછી વોટિંગ શા માટે કરવું જોઈએ? એટલે ઈવીએમ પ્રત્યે શંકા કરનારા નેતાઓ એક રીતે દેશની લોકશાહીને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. આવા નેતાઓની વાત છે તો અમને મહાત્મા ગાંધીની એક વાત યાદ આવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે અંધકારનો ઇલાજ શિક્ષણ હોય છે. વાત ઈવીએમની છે તો એ કેવી રીતે કામ કરે છે એ બતાવવું જોઈએ, જેથી કોઈના પણ મનમાં શંકા ન રહે. શાળાઓમાં વિદ્યાર્થીઓને રાજકીય વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા વિશે ભણાવવામાં આવે છે,
હવે એક પ્રકરણ ઇલેક્શન મશીનરી વિશે પણ હોવું જોઈએ, જેમાં ઈવીએમ અને ચૂંટણી અધિકારીઓ સહિત ચૂંટણીને સંબંધિત તમામે તમામ માહિતી સમાવવી જોઈએ. એક મતદાતા તરીકે તમારે પણ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતી બુકલેટ્સ અને ગાઈડલાઇન્સને વાંચવી જોઈએ. લોકશાહીને ધબકતી રાખવાની અને એની સામે શંકા વ્યક્ત કરનારનો જવાબ આપવાની પણ આપણા સૌની જવાબદારી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.